નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં જે રીતે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જંગી જીત થઈ છે, તેનાથી ફૂલ ફોર્મમાં આવી ગયેલી આમ આદમી પાર્ટીને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય તેમ 2 જ દિવસમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। જી હા, ગુજરાત આમ આદમી પાર્ટીમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। એક બાજુ તો વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, જેના કારણે પાર્ટીમાં જાણે કે નવો જોમ આવી ગયો છે। ત્યાં જ બીજી તરફ બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ થઈ ગયા છે। અને એટલું જ નહીં, ઉમેશ મકવાણાએ તો પાર્ટીના નેતૃત્વ સામે જાણે કે ખુલ્લેઆમ બ્યુગલ ફૂંક્યું છે। મહત્વનું છે કે કેટલાય સમયથી એવી ચર્ચાઓ જામી હતી કે ગોપાલિયાની જીત થતાં હવે ભાજપ મકવાણાની વિકેટ લઈને ખેલ પાડશે અને આના કારણે આમ આદમી પાર્ટી ટેન્શનમાં આવી ગઈ હતી, કારણ કે એવા સમાચાર સામે આવ્યા કે જે દરમિયાન ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના 5 ધારાસભ્ય 5 પાંડવ હોવાની વાત કરી હતી, પરંતુ હવે તેમાંથી એક પાંડવે તેમની જ ટેન્શન વધારી દીધી છે। સમાચાર એવા સામે આવ્યા છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીની સાથે છેડો ફાડ્યો છે। તેમણે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, જેની સામે આમ આદમી પાર્ટીએ પણ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। ત્યારે હવે આ મામલે ઉમેશ મકવાણાએ વળતો જવાબ આપ્યો છે કે ઈસુદાન ગઢવી પાસે મને સસ્પેન્ડ કરવાનો પાવર નથી। ઈસુદાન ગઢવી ઉપરાંત ઉમેશ મકવાણાએ વિસાવદરમાં થયેલી ગોપાલ ઇટાલિયાની જીતને લઈને પણ ચોંકાવનારી વાત કરી છે। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું કે સમગ્ર મામલો શું છે। તેવા રિપોર્ટ સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણા ભાજપમાં જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, અને હવે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, તેના બાદથી આમ આદમી પાર્ટીમાં ખુશીના બદલે ડખા શરૂ થઈ ગયા છે। ગઈકાલે જ આમ આદમી પાર્ટીમાં રાજકારણમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો। એ મારી બોટાદની જનતાને હું પૂછીશ, ત્યાં મારી બોટાદની જનતા વચ્ચે જઈશ, કારણ કે મારી બોટાદની જનતાએ મારી ઉપર ભરોસો મૂકી અને મને પદ આપ્યું છે। હું મારી બોટાદની જનતાને અધવચ્ચે રઝળી જાય એવું કોઈ કાર્ય કરવા માગતો નથી। ઘણા બધા મારા આમ આદમી પાર્ટીના જે પદાધિકારી છે એની સાથે ચર્ચા વિચારણા થઈ હતી, ઘણા સાથે મારે વાત પણ થયેલી છે। આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલાં પણ ચાલુ હતો, આજે પણ હું ચાલુ છું, બરાબર। એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનો છું, પદ ઉપરથી રાજીનામું આપું છું। પદ ઉપરથી રાજીનામું આપું છું એટલા માટે કે જે પદ ઉપર હું હતો વિધાનસભાના દંડક તરીકે, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે, એમાં હું ક્યાંક ને ક્યાંક મારા ગુજરાતના સમાજને ન્યાય નહોતો અપાવી શકતો, મારા પછાત સમાજને ન્યાય નહોતો અપાવી શકતો, અને આગામી સમયમાં ટૂંક જ સમયની અંદર જે ગુજરાતનો અમારો જે પછાત સમાજ છે બધા દરેક આગેવાનોની હું ગાંધીનગરમાં અમારી મિટિંગ ટૂંક સમયમાં મળવાની છે। ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને દંડક પદેથી તેમજ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યું હતું, જ્યારે ધારાસભ્ય પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ન હતું। તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે, જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે પાર્ટીમાં મારી સામાજિક સેવા ઘટી જવાથી હું તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું, પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જ ચાલુ રહી છે। આ સમયે તેમણે પાર્ટી સામે કેટલાક આરોપ પણ મૂક્યા છે। આ સાથે જ તેમણે એક પત્રકાર પરિષદ બોલાવીને ઉમેશ મકવાણાએ એવું નિવેદન આપ્યું કે રાજકારણમાં જાતિવાદની અસર વધતી જાય છે। વર્ષ 2020ના અગાઉ હું જ્યારે ભાજપનો કાર્યકર હતો, પછી હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અને વર્ષ 2022માં બોટાદનો ધારાસભ્ય બન્યો, પરંતુ પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે કંઈક ખોટું થતું હોય છે। ત્યાં જ બીજી તરફ ઉમેશ મકવાણાના નિવેદન અને તેમના રાજીનામા બાદ ઉમેશ મકવાણા પાર્ટી છોડે તેની પહેલા જ પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો। સમાચાર એવા સામે આવ્યા કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા। સોશિયલ મીડિયા પર તેમણે એવી પોસ્ટ કરી કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિ માટે 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, તો પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે ઉમેશ મકવાણાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। એવા અહેવાલો મળી રહ્યા છે કે તેમણે જવાબ આપ્યો છે કે મને સસ્પેન્ડ કરવા મુદ્દે કોળી સમાજ જવાબ આપશે। મારા રાજકીય હરીફો મારી પાર્ટીમાં છે,
તેમને મને સસ્પેન્ડ કરવાનો ઉતાવળિયો નિર્ણય લીધો હોઈ શકે છે. નેશનલ સ્તરે મને સસ્પેન્ડ કરવાની આખરી નિર્ણય કરી શકે છે, પ્રદેશના નેતાઓ નથી કરી શકતા. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. હું ભાજપ અને કોંગ્રેસ કોઈને પણ સમર્થન નહીં આપું. મને કોઈ પદની લાલચ નથી. મેં અગાઉ ઉચ્ચ હોદ્દા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. ઈસુદાનભાઈ સસ્પેન્ડ કરવાની વાત કરતા હોય તો મારો ઓબીસી સમાજ તેમને જવાબ આપશે. હું કોઈને સમર્થન નહીં આપું. મારો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવતો રહીશ. આની સાથે જ તેમને ઈશુદાન ગઢવીને પણ સંભળાવી દીધું કે મને સસ્પેન્ડ કરવાનો ન કરવાનો એ રાષ્ટ્રીય નેતૃત્વનું કામ છે, કારણ કે હું એક રાષ્ટ્રીય નેતા છું. સસ્પેન્ડ કરવું હોય તો શીર્ષ નેતૃત્વને પૂછીને કરવું જોઈતું હતું. તેમને પૂછીને નિર્ણય લેવાયો હોત તો મને કોઈ જ વાંધો નહોતો. પાર્ટીના કેટલાક નેતાઓ પોતાની વિચારધારાથી ભટકી ગયા છે, તેથી હું તમામ પદ પરથી રાજીનામું આપું છું, પરંતુ હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. જો કે કેટલાક અહેવાલો એવા સામે આવ્યા કે ઉમેશ મકવાણાએ એમ પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો ત્યારે મને હતું કે મારા સમાજનો મુદ્દો હું ઉઠાવી શકીશ. કડીમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જ્યાં અમારા ઉમેદવારે 10 લાખની લોન લઈને એકલા હાથે ચૂંટણી લડ્યા હતા. તેમની સાથે કોઈ જ નહોતું. તેઓ દલિત સમાજના હતા. તો બીજી તરફ પાટીદાર સમાજના ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં લડતા હતા, ત્યારે આમ આદમી પાર્ટીની આખી પ્રદેશ ટીમ તેમજ રાષ્ટ્રીય ટીમ ત્યાં કામે લાગી ગઈ હતી. ત્યાં કરોડો રૂપિયા નાખી દીધા હતા. કડીના ઉમેદવાર દલિત હતા, તેથી તેમને છોડી દીધા, જ્યારે વિસાવદરમાં પાટીદાર નેતા હતા, તેથી પાર્ટીએ તાકાત લગાવીને તેમને જીતાડી દીધા છે. અને આ ભેદભાવ નહીં ચાલે. ભાજપ અને કોંગ્રેસ પછાત વર્ગની ઉપેક્ષા કરે છે. આમ આદમી પાર્ટીમાં પણ મને લાગે છે કે પછાત વર્ગની ઉપેક્ષા કરીને સર્વણોને હોદ્દા આપવામાં આવે છે. ઓબીસીનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થતો આવ્યો છે. જે હેતુ માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો તેમાં ક્ષતિ જણાય છે. અને આ જ કારણોથી વિધાનસભાના દંડક તરીકેના હોદ્દા પરથી તેમજ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું આપું છું. અને આમ આ એક રાજીનામાની સાથે ગુજરાત આમ આદમી પાર્ટીમાં ડખો થયા હોવાની વાત પણ ચર્ચાએ ચકદોડે ચડી છે. કારણ કે એક તરફ તો તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ છે, અને હવે આવામાં આમ આદમી પાર્ટી સાથે તેમને છેડો ફાડી નાખ્યો છે. જેથી કરીને હવે આગામી સમયમાં ઉમેશ મકવાણા શું નિર્ણય લેશે તેના પર તો હાલ સૌ કોઈની નજર ટકેલી છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.